ઈડરમાં ઇલેક્શનનો જંગ હજી બરોબર જામ્યું નથી, હજી લાઇટ આવી નથી બરોબર. સ્વામિનારાયણ મંદિર એ બાજુનો ડેફોલ એરિયા છે, એટલી ગંદકી છે ને તો જાય ને તો માણસ બહાર આવે એટલે બીમાર પડી. સ્વચ્છ ભારત મિશન ચલાવે, બધી વાતો છે એ તો બધી રોડ ઉપર હાઈવે ઉપર જ. હવે ગામમાં તો કોઈ નથી, હાઈવે પર સ્વચ્છ ભારત. બસ હાઈવે પર. ગામમાં તો કોઈ નહીં, ગામમાં તો બીમારીનું જ ઘર છે બધું. કાઠું તો કોઈ નહીં, પબ્લિક તો વન વે હેડ ઉપર જોઈને વોટ હાલે. મોંઘવારી કેવી છે? મોંઘવારી તો અત્યારે સાદા બહાર જેવી છે. આમ તો ભાજપ જ આવે. કોંગ્રેસનું ખરું પણ કોંગ્રેસ નહીં આવી શકે, ભાજપ આવે. મારે કોઈ બોલવું નથી. નહીં બોલું. બોલશો, શું નામ તમારું? નામ તો છે. નમસ્કાર મિત્રો, મારી પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ જોઈને તમે સમજી ગયા હશો કે હું ક્યાં છું. હજુ પણ નથી ખબર તો કહી દઉં કે ઈડરમાં છું. ઈડરમાં લોકો સાથે વાત કરી રહ્યા છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. બડોલી અને ઈડર આ બંને નગરપાલિકાની ચૂંટણી છે. લોકો સાથે વાત કરવી છે, શું માહોલ છે, શું સ્થિતિ છે. શું નામ તમારું વડીલ? શું પરિસ્થિતિ છે અહીં? બઢિયા હે, કામ થઈ રહ્યું છે? કામ થઈ રહ્યું. કોણ છે તમારા ધારાસભ્ય? રમણલાલ વોરા સાહેબ કામ કરે છે? કામ કરે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોનો દમ રહેશે? ભાજપનું ભાજપનો દમ રહેશે. કારણ? સારું કામ છે, શું કામ કર્યા? બધું વિકાસનું કામ કર્યું, સારું કામ. શું વિકાસમાં શું કર્યું અમે? રોડ રસ્તા બધું, વીજળી લાઇટ બધું. બેરોજગારી, મોંઘવારી કેવી છે? મોંઘવારી તો સહી છે, મોંઘવારી છે મોંઘવારી. તો એ તમે કેન્દ્રમાં લો છો મતદાન કરતી વખતે? ધ્યાન મેં લીએ છે. ધ્યાનમાં લો છો. તો આ વખતે શું કરશો? આ વખતે ભાજપે જ આવવાનું. ભાજપ જ આવશે. મોંઘવારી ભલે વધે. વધશે. તો આપણે અન્ય લોકો સાથે પણ વાત કરીએ કે તેઓ શું વિચારી રહ્યા છે, શું કહી રહ્યા છે. અહીં સર પ્રતાપ હાઈસ્કૂલ છે ઈડરની, ખૂબ જ જૂની અને જાણીતી છે, અને તેની પાસે એક ચાયની લારી છે. આ ચાની લારી પાસે ઘણા લોકો ઊભા છે. તેમની સાથે વાત કરીએ. વડીલ છે ઈડરના, અને આ વડીલો સાથે આપણે વાત કરીએ, જાણીએ શું સ્થિતિ. શું નામ દાદા તમારું? મુકેશભાઈ. ઈડરના છો? કેવો છે માહોલ ઈડરમાં ચૂંટણીનો? સારું છે વાતાવરણ. નગરપાલિકાની ચૂંટણી છે, કામ કરે છે નેતાઓ? કામ તો હવે કરે છે, હવે હે? કામ તો સાચું કરે કહો. કરે છે તો કરે છે. અહીં રમણલાલભાઈ વોરા પણ જીતીને ધારાસભ્ય બન્યા હતા. શું સ્થિતિ છે એમની અત્યારે? હે? એમનું કામ કેવું છે? સારું છે, સારું છે. રોડ, ગટર, પાણીના બધું કામ બરોબર છે? બરાબર છે, સારું. શું નામ તમારું કાકા? દશરથભાઈ મોદી. રશદભાઈ, શું સ્થિતિ છે અત્યારે ઈડરમાં? ઈડરમાં ઇલેક્શનનો જંગ હજી બરોબર જામ્યું નથી, હજી લાઇટ આવી નથી બરોબર. હજી ફોરમ ભરવાનો ચાલુ નથી જો પૂરો. હવે ધીમે ધીમે રોનક પકડશે, પછી ખ્યાલ આવશે કે કયા પક્ષ કયો ચાલે? હા, પક્ષ કયો ચાલે? બસ હાલ કશું ના કે રોનક આવે પછી ખ્યાલ પડે. પ્રશ્નો કહી દો. આમ તો અત્યારે તો બીજેપી જ ચાલે છે. પ્રશ્નો કહી દો. હા? પ્રશ્નો શું છે? પ્રશ્નો તો ઘણા બધા છે. બોલો, બે ચાર કયો, દર્શકોને કયો. પ્રશ્નાનો તો જો અમારું ડેપો હવે પાછળ કસ્બો વિસ્તાર, સ્વામિનારાયણ મંદિર એ બાજુનો ડેફોલ એરિયા છે, એટલી ગંદકી છે ને તો જાય ને તો માણસ બહાર આવે એટલે બીમાર પડી જાય. આટલી ગંદકી, બીમાર પડી જાય. ગંદકી આ લોકોને કોઈ પડી જ નહીં. આ લોકો એમના પૈસાનું ફેવર કરવા વાળા છે. સ્વચ્છ ભારત મિશન ચાલે. હા, સ્વચ્છ ભારત મિશન ચલાવે. બધી વાતો છે એ તો બધી રોડ ઉપર હાઈવે ઉપર જ. હવે ગામમાં તો કોઈ નથી, હાઈવે પર સ્વચ્છ ભારત. બસ હાઈવે પર. ગામમાં તો કોઈ નહીં, ગામમાં તો બીમારીનું જ ઘર છે બધું. તમે ડેફોલ જોઈ આવો, તમે રૂબરૂ ફોટોગ્રાફી કરો, તમને ખ્યાલ આવી જશે. પાણીના પ્રશ્ન, પાણી તો આવે. ગટર, ગટર લાઈન બધી અડધા ગામમાં ખુલ્લી ને અડધા ગામમાં બંધ એવું છે. ભ્રષ્ટાચાર કેવો? ભ્રષ્ટાચાર તો ચાલે જ છે એમાં સવારે. પહેલાની રૂપિયા સરકાર- કામ થતું નથી. પહેલાની સરખામણીએ કેટલો વધારે, કેટલો ઓછો? બસ એવું જ, કોઈ ફેરફાર નથી. ઉપર લેવલ સારું છે, નીચેના લેવલમાં બધો ભ્રષ્ટાચાર જ છે. ઉપરના નેતાઓને ખબર હશે, હવે એ તો એમને ખબર, આપણને શું ખબર. પણ સ્થિતિ જોઈને તમને લાગે છે કે ધારાસભ્ય ખેડૂત બનવાના પકાવ ભણવા નહીં પકડા પણ પકડો ને એવું છે. ભાઈ ધારાસભ્ય હોય તો ભાઈ નેના તો હું ના કરે. આ વખતે શું લાગે, હત્યાઓમાં કાઠું પડશે? કાઠું તો કોઈ પબ્લિક તો વન વે હેડ ઉપર જોઈને વોટ હાલે. ઉપર જોઈને. ઉપર જોઈને. તો પછી નીચે નુકસાન થાય તેની ભરપાઈ કોણ કરશે? કોઈ ના કરે, બધું ચાલે જવાનું. બધું ઉપર જોઈને ચાલે. ઉપર જોવો એટલે વોટ હાલે. નેચર વાળાને કોઈ ઓળખતું જ નથી. મોંઘવારી કેવી છે? મોંઘવારી તો અત્યારે સાદા બહાર જેવી છે.
બહુ વધી ગઈ છે. ના માપની જ છે, બહુ વધી ના કહેવાય. કમાણી એ વધી છે, મોંઘવારી એ વધી, બે હારી વધી. ગેસના બાટલાના પ્રોબ્લેમ થયા હતા? ના અમારે તો મળી જતો હતો ઈડર. મળી જતું. 2-4 દિવસ વચમાં થોડી તકલીફ પડી હતી, પણ એ પબ્લિક પેલી એકદમ ઉહાપો કરે એટલે પેટ્રોલ રેગ્યુલર મળે જુએ. શું નામ કાકા તમારું? મને સાહેબ નહીં ફાવા ના જયંતિભાઈ, પણ મને ફાવા નહીં આવે. બોલો, તમે જવાબ આપો. અહીંના વતની છો? હા ઈડરના વાત. શું સ્થિતિ છે? એટલે મોંઘવારી અત્યારે બહુ છે સાહેબ, અને ગેસના બાટલા સાહેબે કીધું પણ મળતા જ નથી. મારા હાલ લેવો છે ને તો 2000 રૂપિયા ભાવ કીધું બ્લેકમાં, એટલે મળતો નહીં ગેસનો બાટલો. રોજગારી? રોજગારીમાં બહુ તકલીફ છે સાહેબ, ધંધા લેવાની બહુ તકલીફ, બહુ ચાલતું નહીં. તમે પણ ઉપર લેવલે જોઈને મતદાન કરો કે નીચે લેવલે? ના હું તો ઉપર લેવલે જ જોઈને મતદાન કર્યા. ઉપર લેવલે જોઈને મત આપીએ, પણ નીચે તો પછી બોગસ વ્યક્તિઓ આવી જાય. નીચે હા તો બોગસ તો ચાલે જ છે સાહેબ તો અત્યારે. શું કરવાનું આનું નિરાકરણ શું? હવે નિરાકરણમાં તો શું છે, આપણે જાતે જવાનું પેલું કરીએ તો જ નિરાકરણ થાય, બાકી ના થાય. બરોબર, એટલે આવું છે સાહેબ. ઈડરના પ્રશ્નો શું છે તમારી દ્રષ્ટિએ? ઈડરના પ્રશ્નો અત્યારે તો સારું છે, મતલબ બાકી આ મોંઘવારીનું થોડું પેલું છે બસ. તમારે 2 નગરપાલિકાની ચૂંટણી છે, ઈડર અને વડોલીની, તો શું લાગે કોણ આવશે? હા અહીંયા તો આમ તો ભાજપ જ આવે. 6 કોંગ્રેસનું ખરું, પણ કોંગ્રેસ નહીં આવી શકે, ભાજપ આવે. શું કરવું જોઈએ કોંગ્રેસને આવવા માટે? એના બધા અમુક ફેરફારો કરવા જોઈએ. આ રોજગારી છે એનું બધું પેલું કરવું. સત્તામાં તો ભાજપ. હા સત્તામાં ભાજપ છે તો એ ભાજપ જ આવે છે એમ. એ તો રોજગારીનું કોને ભાજપે જ કરવું પડશે. હા ભાજપ જ કરવું. હા ભાજપ જ કરવું. શું કે? હોમગાર્ડ યુનિટ શું? હોમગાર્ડ યુનિટમાં નોકરી કરું છું જાતે. જી જી. એક તો- રોજગારી નથી આલી 30 વર્ષના અંદર. એ એમ કહે છે કે આખું ગુજરાત તો આપણે ભારતમાં નથી, આપણે ભારતીય છે, એની તાકાત નહીં મારા સામે આવે. મોંઘવારી કેવી છે? આમ મોંઘવારી ફરી તો જાઓ, આ બાજુ થોડા ફરી જાઓ. મોંઘવારી તો છે જ ને. કેવી છે? હું ઇધર હોમગાર્ડ યુનિટથી બોલું છું. હમ. ગુજરાત સરકારમાં કોઈ કામ જ નહીં થયું. અને તેનું એક કારણ? બી કામ થયું હોત તો અમે રોજગારી ના મેળવી દો. તમે તો કયો ને રોજગારી છે તમારી. અમે આંદોલન બી નહીં કરતા, એ તો એમને કરવી પડે. આખા ભારતમાં રોજગારી મળે છે હોમગાર્ડ યુનિટને. અહીંયા નહીં મળતી. અહીંયા તો મળે. કાઢી મેળશો એ તો. કાઢી જ મેળવા પડે. એ પોતે કેવું છે ને, હમ. એ પોતે જાતે કેવું છે. નહીં, એ કાઢી નાખશે. આ રીતના નોકરી સાથે તમે બોલશો તો આજે બધાને બહુ ડર લાગે આવો એટલે કહો. મને તો એનાથી ડર જ નથી લાગતો. રોજગારી ઘેર મેલી રહ્યા તે એની બેવનામી કેની થવાની એની. ઈડરમાં કેવો માહોલ છે? માહોલ બહુ સારો, કામ કરે છે નેતાઓ? કશી નહીં. રમણલાલભાઈ આવે આટો મારો? ઇધર તો આ હું હોમગાર્ડ યુનિટ છું એટલે એનાથી ડરી ગયા એવી વાત છે. હમ. સાચી વાત તો કરવી જ પડશે ને. આર્ટિકલ 19 અધિકાર આપે છે વાત કરવાનો. આપણે પોતે નાગરિક છીએ ભારતના. એ પોતે કહે છે આગવું ગુજરાત. તો રમણલાલભાઈ આવે? હા? રમણલાલભાઈ આવે? આવતા હશે તો આ ઈડર કેવું લાગો? સોંદરિયા ના લાગો? કેવા પ્રશ્ન શું છે? પ્રશ્ન તો કહેવાય નહીં ને. રાજનીતિને અમારે કાંઈ લેવા દેવા નથી. પ્રશ્ન લોકોના. હું હોમગાર્ડ યુનિટ છું, એને જ કાયમી કરે ને તો ખરો કહેવાય. રાજનીતિ પૂરી થઈ જાય. નહીં, બીજા પ્રશ્ન શું છે લોકોને? આ તો તમારો પ્રશ્ન થયો ને. રાજનીતિમાં અમે નહીં માનતા, હમ. પણ યુનિટ તો મારું છે ને, તો એમાં તો ગરીબી જ છે ને. શું નામ કાકા તમારું? ભારતભાઈ બોલવું નથી. નહીં બોલું. બોલશો? શું નામ તમારું? નામ તો કે તમારી વાત કે શું નામ તમારું? યુવાન તરીકે આ બાજુ આવો. શું નામ? બોલો. અરે મોટી તો ઘણા લોકો સાથે આપણે વાત કરી. તમે જુઓ કે પબ્લિક થોડું ઊંધું વિચારી રહી છે. પબ્લિકને એવું કહેવું છે કે અમે ઉપર જોઈને મતદાન કરીએ છીએ, પરંતુ નીચે ખૂબ જ ખરાબ લોકો આવી રહ્યા છે. પરંતુ આવનાર દિવસમાં પણ ઉપર જોઈને જ મતદાન કરવું છે. અહીં ભલે જે પ્રશ્ન રહેવા હોય રહે. પાછા એ પણ કહે છે કે પ્રશ્નો છે ને કામ નથી કરતા. હવે આનું નિરાકરણ શું, આની વચ્ચેનો રસ્તો શું એ જાણે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. શું આ પ્રકારે આગળ ચાલીશું તો સમાજમાં પરિવર્તન આવી શકશે? શું સારા સમાજનું નિર્માણ થઈ શકશે? જરૂરથી લખજો. ધન્યવાદ.